નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મનરેગા કૌભાંડ જંબુસર તાલુકા વડગામમાં સરકાર અને તંત્રની મિલીભગતથી ભ્રષ્ટાચાર ઢાંકવા પ્રયત્ન। જંબુસર તાલુકાના વડગામે મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે કોંગ્રેસે ઓગસ્ટ મહિનામાં જનતા રેડ પાડી હતી। આ મુદ્દે જે ગંભીર ગેરરીતિઓ બહાર આવી હતી તેની નિષ્પક્ષ તપાસ કરવાના બદલે સરકારના અધિકારીઓએ ગઈકાલે રાત્રે ચૂપચાપ તપાસ હાથ ધરી। ફરિયાદી કે ગામના લોકોને જાણ ન થાય એ રીતે સંપૂર્ણપણે નાટક કરાયું। ગ્રામજનોના જણાવ્યા મુજબ સરકારી વાહનમાં આવેલા અધિકારીઓ ગામના સરપંચ સાથે મિલીભગત કરી ખોટા પુરાવા ઉભા કરવા લાગ્યા હતા। તપાસ માટે આવ્યા હોવાની જગ્યાએ ખાડા ખોદીને સાથે લાવેલા પથ્થર નાખીને જગ્યા પરથી સેમ્પલ લેવામાં આવતા હોવાના પુરાવા ગ્રામજનોએ વિડીયો સાથે રજૂ કર્યા છે। હોબાળો થતાં ટીમ રાત્રે સ્થળ પરથી ભાગી છૂટી હતી। આજે દિવસે ફરી તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ એકવાર ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું કે હકીકતમાં જે કામો થયા નથી તે સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા જ નથી, પરંતુ બીજી યોજનાના રોડ બતાવી તપાસને રફાદફા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અધિકારીઓએ માહિતી માંગતા ગુમરાહ કરવાના પ્રયાસો પણ કર્યા હોવાના પુરાવા સામે આવ્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી સંદીપ માંગરોલાએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર અને પોલીસ આવી રીતે તપાસ કરશે તો શું ક્યારેય ભ્રષ્ટાચાર બહાર આવશે? સરકાર અને તંત્ર સ્પષ્ટપણે ભ્રષ્ટાચારને ઢાંકવા પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે આ રેલો સીધો કમલમ સુધી પહોંચી શકે છે। ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે નિષ્પક્ષ તપાસ કરવા માંગતી નથી અને ગરીબોના અધિકારીઓ લૂંટનારાઓને છાવરવા રાજકીય દબાણો ચાલી રહ્યું છે। ગુજરાત કોંગ્રેસ સરકારને ચેતવણી આપે છે કે જો તરત જ નિષ્પક્ષ એસઆઈટી રચીને પારદર્શક તપાસ હાથ નહીં ધરાય તો આ લડત જનતાની સાથે રસ્તા પર જઈને કરવામાં આવશે। બરાબર, આપણે પ્રદીપસિંહ અને ધર્મેન્દ્રસિંહ બરાબર એ બધા અમને રોડ બતાવે તો એ અમે ખોદીને મેટલ અમે જો એના વજન પરથી એની ડેન્સિટી પરથી એની કેટલી થિકનેસ છે તે કેલ્ક્યુલેશન કરીએ છીએ। અમારું આટલું કામ છે। હવે લંબાઈ તમારે માપવાનું નહીં, લંબાઈ પણ માપવાની। હવે સ્થળ ચકાસણી કે અહીંયા આગળ એવું બોલે છે કે 5 પીપલાથી પથ્થરિયા વાગો, એ જ રોડ બન્યો છે, એના માટે તમે શું કરો કે કાલે તમને પેલો નર્મદા નિગમના રોડ પર લઈ જશે તો હું જાતે ફરિયાદદાર છે તો તું જાતે જોડે રે ને ભાઈ, હું એમ કહું છું। એમને જાણ કઈ કરી છે? એમને જાણ કરી જેવું પૂછો ને। તમારા રસ્તાને સાહેબ એવી રીતના જાણ તમને બદલાવે મારી વાત સાંભળો નહીં, ચાલો તમારી થઈ ગઈ બરાબર છે, બરાબર ને। એક મારે એ વસ્તુ છે કે ખોટી જગ્યાએ રસ્તો બનાવેલો છે બરાબર છે, પછી 2 રોડ બોલે છે, દાખલા તરીકે આ વડ 5 પીપલા ને ચાંદપુરા છે, રાઈટ, 3 ગામ છે। હવે વડથી ચાંદપુરાનો રોડ બોલે છે એક સળંગ, પછી બોલે છે વડથી 5 પીપલાનો રોડ એ સળંગ, બરાબર। 2 રોડ અલગ અલગ ના હોય। જો મારી વાત સાંભળી લો। મનરેગામાં કદાચ એવું છે, મને ખ્યાલ છે કે બધા રોડ જે બનેલા છે ને તેમાંથી અમુક જ જે છે ને સિલેક્ટેડ રોડ તે જોવાના જે ફરિયાદ વાળા જે છે એજન્સી વાળા લિસ્ટ છે, 2 વર્ષનું લિસ્ટ છે। જો આ છે ને વડ ગામથી જંત્રાણીયા વાગા બરાબર, અને વડ ગામથી પાંચકડા વાગા એ સેમ છે, તો બે અલગ અલગ કેવી રીતે બોલે? રોડ તો એક જ છે, ખાલી 300 મીટર આગળથી જઈને અલગ પડે છે। એના અલગ અલગ પાર્ટ પાડીને સળંગ રોડ બનેલો હોય ને, ટોટલ એની મને લંબાઈ કોને તમે એ 2 રોડની ભેગી કરીને એક રોડની લંબાઈ 236 મીટર આવે। આપણે કે ને ભાગ તો 3 ભાગ પાડ્યા છે, તો ટોટલ એ જો વડ ગામથી 5 પીપલા એ પાંચકડાનો વાગો એના પ્લસ કરીને મને લંબાઈ કોણ, તો હું તમને અહીં બેઠા કહી દઉં ક્યાં રૂમ બનેલું છે। હવે જો આ બધી લંબાઈ ને એવું બધું કરવાનો અમારી પાસે હમણાં ટાઈમ નથી, બધા તમારે બી પછી ઊંડાણપૂર્વક તમને જવાબદારી આપી, તમારી પર ભરોસો કરો તો તમારે બી આક્ષેપ કરવાના કે અમને નહીં, પણ અમને કઈ જગ્યાએ ક્યાંથી રસ્તા થયા હોય અમને ના ખબર હોય ને, અસલ મેં ખબર પડે એમને તમે જે આપ્યું કયા રૂમનું છે? આ 5 પીપલા પથ્થરિયા વગા છે, એક અને પથ્થરિયા વગમ કઈ બન્યું છે રમસાઈનું? ના આ બી 5 પીપલા પથ્થરિયા વગા લખ્યું છે। હા, નેરની કેનાલ સુધી, ગામથી નેરની કેનાલ સુધી એવું લખો। પથ્થરિયા વગર નથી રોડ્યો રોડ, આજે વગામાં બન્યું જ નહીં, ગામથી નેર આ કયું કહેવાય? રોડ નું નામ નેર સુધી લખાય, ગામથી નેર સુધી પથ્થરિયા વગર રોડ નથી, પેલી બાજુ લાગે આપણો ખેતર પેલે તલાવડી લાગે, એ રોડ જો જ નથી, એ રોડ સાહેબ નહીં કઈ સાહેબ કે નેર સુધી આગાડી નેર લખીને લખો, અને એ સીધો જાય છે ટીંબી, પથ્થરિયા વગર રોડ જ નથી ગયો, વગાવાળા રોડમાં જ આવી ગયો, આ ટીંબી વગાવાળા રોડમાં આવી ગયો, પથ્થરિયા વગર તો બન્યો તો એનો માપડી બી વધારો છે। અમે તમને કહ્યું પછી પથ્થરિયા વગર જાય ને તો વળી પાછા આ જ રોડે જવાનું, તો પાછો ડબલ બોલાય, માપડી છે
પેલા પ્રદીપ ક્યાં ગયો? કેમ કે 5 પીપલાથી સાંભળો સાહેબ, આ પથ્થરિયા વગર નથી એવું કેવું છે? સરપંચને બોલાવીએ, બોલાવો 5 પીપલાથી ટીંબી વગર જાય. આપણે તો એ બતાવે કે આપણે જોઈએ. પછી 5 પીપલાથી ટીંબી વગર બતાવો. 5 પીપલા ઉભા એક જ મિનિટ. 5 પીપલાથી પથ્થરિયા વગર તરફ, આ 5 પીપલાથી તરફ છે એટલે આમ જવાય. પથ્થરિયા તરફ જવાય છે? શું કહે રસ્તો નહીં જતા પથ્થરિયા વગર તરફ તો જવાય છે ને એવું કે ઇરફાન ઉભો રે નેલ લગીને 5 પીપલા ગામથી ટીંબી વગો છે જો છે જ ને હા છે ને ટીંબી વગો. તો પછી એ કઈ છે? એ કઈ છે ને ઉભા રહો. ટીંબી વગો કયો પેલો જે જાય છે તમે રાતે આવ્યો મારી રાતે મેન્ટલ ભોઈ ભોઈ ના એ મારી વાત મેન્ટલ ભોઈ ભોઈ નહીં ખાડાની વાત એવી અવળી વાત ના કરતો. એવું નહીં ખાડાની વાત કરો અમને કઈ મારી વાત એ નહીં કે અમે આગળ આયા એટલે અવળી વાત ના કરતો. અહીં આગળથી 5 પીપલા ગામથી ટીંબી વગો મારો સરપંચ નહીં હગો, તમે નહીં હગા, મારું કોઈ હગું નહીં. હમણાં આ સરપંચને લઈને आदिवासियों पर अत्याचार बंद करो, बंद करो। 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 જેટલા અંદર જાય શાંતિથી ઉભા રહેજો બરાબર. જે કંઈક તમારે રજૂઆત કરવી હોય તો 1 to 1 એક પછી એક કરજો. આવો બધા બધું ક્યાં જો પ્રશ્ન હોય તો કરી જાય. चलो चलो गठाओ गधा बेनो चलो जा સાહેબ અત્યારે આ ઝઘડિયા તાલુકાની અંદર જે બીપીએલ પરિવારો છે એમને પણ એનએફએસએ કાર નોન એનએફએસએ માં ફેરવવા માટેની નોટિસો આપના દ્વારા આપવામાં આવી. આ શેડ્યુલ 5 હેઠળ આવતો તાલુકો છે. પીસા એક્ટ હેઠળ ઝઘડિયા તાલુકો એ આદિજાતિ વિસ્તારનો તાલુકો છે અને એના કારણે ગ્રામ સભાને બધી જ સત્તાઓ મળેલી છે. કોઈ પણ બીપીએલ કાર્ડ ધારકને તમારે એમાંથી યાદીમાંથી રદ કરવા હોય તો ગ્રામ સભાની મંજૂરી જોઈએ. બીજું કે જેટલા લોકોને નોટિસો આપવામાં આવી છે એમાં જે સરકારશ્રીના કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈનો છે વખતો વખતની એનું પાલન નથી કરવામાં આવ્યું, એનું ઉલ્લંઘન કરવામાં આવે છે. અને એની અંદર જે પરિવારો 5 એકર અથવા તો એથી વધારે જમીન ધરાવે છે એવા લોકોને નોટિસ આપી છે, પરંતુ સરકારે કે તંત્રએ એનું ધ્યાન નથી રાખ્યું કે એ 7-12 ની અંદર 15 નામો છે. વારસાઈ 3 ચર્ચા પેઢીઓથી થઈ નથી. ત્યારે એવા આદિવાસી પરિવારનો જે હક છે એ હક છીનવવાનું આ કાવતરું સરકારે ઘરેલું છે. અને જે બીપીએલ કાર્ડ ધારકો છે એમને ઇન્કમ ટેક્સ ભરો છો, જીએસટી ભરો છો, આવી વિવિધ કારણો ખોટા દર્શાવીને નોટિસો આપવામાં આવી છે. આ ગરીબ આદિવાસી પરિવારના અહીંયા પીડિત લોકો ઉપસ્થિત થયેલા છે અને આ બધા રોજબરોજ મજૂરી કરી અને પોતાનો રોટલો લડે છે. આવા પરિવારોને
જો જવાબ આપની નોટિસનો આપવો હોય તો વકીલ પાસે જવું પડે, કારણ કે આ બધા અભણ લોકો છે, આમાંથી કોઈ ભણેલા નથી. અને વકીલ પાસે જવા માટે વકીલ પહેલા નોટિસ લઈને જાય એટલે સવારે ઘરેથી નીકળે તો અહીંયા આવતા વકીલ 1000 રૂપિયા માંગે એની પાસે તમારી નોટિસનો જવાબ આપવા માટે. આ પરિવાર ક્યાંથી લાવે 1000 રૂપિયા? અને એટલા જ માટે આ ગેરકાયદેસર નોટિસ છે. નોટિસનો જવાબ કોઈ પણ પરિવાર આપવાની જરૂર નથી. અને એટલા જ માટે એ નોટિસો જે છે, નોટિસો તમે ફાઇલ કરો, રદ કરો, અને હવે પછી કોઈ પણ આ નોન NFSA કાર્ડમાં રૂપાંતરિત કરવા માટેની જે નોટિસો આપી છે એનો જવાબ નહીં આપશે. અને આ આવેદનપત્રના માધ્યમથી આ આગેવાનો જે છે એ રજૂઆત કરે છે એને તમે સરકારશ્રી સુધી પહોંચાડો. તેના આપો સાહેબ. આ બધી બહેનો બધું પોતાનું ઘરનું કામ છોડીને આવી છે. આજે રસ્તાની પરિસ્થિતિ આપ જાણો છો. અને આ બધું આ નોટિસ જ પહેલા તો ગેરબંધારણીય છે. આ અહીંયા ગ્રામસભાને ધ્યાનમાં રાખ્યા વગર જ આ બધી નોટિસો રજૂ થાય છે. અને આ લોકોનો હક છે. આજે અદાણી જેવા લોકોને જયારે 1000 એકર ઉપરની જગ્યા 1 રૂપિયા આપી દેવામાં આવતી હોય, આ લોકોને પાસે તો 2.5 એકરથી પણ ઓછી જગ્યા છે. આ લોકો શું કમાશે? એટલે આપ સૌ આ ધ્યાન પર રાખીને આ નોટિસો તાત્કાલિક ધોરણે રદ થાય અને કોઈ આપણે જવાબ નહીં કરવામાં આવે. અને જે લોકો નથી આવી શક્યા કે નહીં આવે એમનો પણ આપણે આ અનાજ બંધ નહીં કરીએ. આ રજૂઆત અમારી સરકાર સુધી પહોંચાડો કે આખા ગુજરાતનો પ્રશ્ન છે. અને ઝઘડિયાની જેટલી નોટિસો છે એ નોટિસો તમે ફાઇલ કરી દો કે એ તમારા તાબા હેઠળની નોટિસો છે, તમારા દ્વારા અપાયેલી નોટિસો છે. ગેરકાયદેસર તેથી તેને તમે રદ કરી દો એવી અમે અપેક્ષા લઈને આવ્યા. આ બેનની રજૂઆત એવી છે એમને વિધવા સહાયનો મળ્યો નથી 8 મહિના. સાહેબને બહુ બધી મામલતદાર સાહેબ 2 મહિનાથી અનાજની ના એમની જે રજૂઆત છે એ રજૂઆત એવી છે કે જે અનાજ મળ્યું છે એ અનાજની ગુણવત્તા સારી નથી અને ઢોર પણ નહીં ખાઈ શકે એવું બાજરીનો અનાજ મળ્યો છે. આ બાબતે પણ આપ ખાતરી કરાવો, પુરવઠા વિભાગને સતર્ક કરો અને જે જવાબદાર છે એની અંદર કાયદેસરની કાર્યવાહી કરો.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.